હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનું છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાંથી બેઝિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ પૂછાતા હોય છે. આજે આપણે એનઆઈ એક્ટ એટલે કે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ પાર્ટ નંબર 1માં સમજવાના છે. આના પર પાર્ટ નંબર 2 પણ બહુ જ જલ્દી આવશે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમય નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ગુનો બનવા માટે નીચેનામાંથી કઈ શરત અનિવાર્ય નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ, ચેક કોઈ કાયદેસરના દેવા કે જવાબદારી પેટે આપેલો હોવો જોઈએ. ઓપ્શન બી, ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના કારણે પરત થયો હોવો જોઈએ. ઓપ્શન સી, લેણદારે ચેક પરત આપ્યાના 30 દિવસની અંદર નોટિસ આપવી જોઈએ. ઓપ્શન ડી, ચેક પર ડ્રોઅરની સહી હોવી જોઈએ. તો પ્રશ્ન નંબર 1માં શું બને સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 1માં ડી સાચો જવાબ બનશે. અહીંયાથી ડી કરેક્ટ આન્સર છે કે ચેક પર ડ્રોઅરની સહી હોવી જરૂરી. 138ની જ્યારે આપણે વાત કરીએ છીએ 138ની શરતો, તો પહેલી શરત તો એ જ છે કે દેવું કે જવાબદારી પેટે ચેક આપેલો હોવો જોઈએ. બીજો કે આ ચેક કઈ રીતે પરત ફર્યો હોવો જોઈએ, તો કે છે અપૂરતા ભંડોળના કારણે. અને ત્રીજું, ચેક પરત આવ્યાના 30 દિવસની અંદર નોટિસ પણ આપવી પડે. આ અનિવાર્ય શરતો છે અને ડી નથી ને એટલા માટે પ્રશ્ન નંબર 1માં કરેક્ટ આન્સર ડી બનશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. કલમ 143A નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કોર્ટ વચગાળાનું વળતર એટલે કે ઇન્ટરિમ કમ્પન્સેશન ચૂકવવાનો આદેશ કરી શકે છે. આ રકમ ચેકની રકમના કેટલા ટકાથી વધુ ન હોવી જોઈએ? ઓપ્શન એ 10%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 20% કે ઓપ્શન ડી 25%. પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ શું આવશે? તો ઇન્ટરિમ કમ્પન્સેશનની વાત હોય, ક્વેશ્ચન નંબર 2 કરેક્ટ આન્સર વિલ બી સી, 20% વિલ બી કરેક્ટ આન્સર. 20%નો આ કોન્સેપ્ટ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ. 20% સાચો જવાબ છે, એનાથી વધુ ન હોવી જોઈએ. પ્રશ્ન નંબર 3 જોઈએ. કલમ 4 મુજબ પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠીમાં નીચેનામાંથી શું હોવું અનિવાર્ય છે? ઓપ્શન એ, નાણાં ચૂકવવાનો બિનશરતી આદેશ. ઓપ્શન બી, નાણાં ચૂકવવાનું બિનશરતી વચન. ઓપ્શન સી, બેંક દ્વારા ચૂકવણીની લેખિત ખાતરી કે ઓપ્શન ડી, માત્ર મૌખિક સમજૂતી. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? તો પ્રશ્ન નંબર 3, આપણે પ્રોમિસરી નોટની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બી બને, નાણાં ચૂકવવાનું બિનશરતી વચન. આ અનિવાર્ય છે અને સ્પેસિફિક કહ્યું છે કે આ અનિવાર્ય છે, આ તો હોવું જ જોઈએ. પ્રોમિસરી નોટ હોય ને તો એ વચન ચિઠ્ઠી છે, અને બિનશરતી વચન છે. એ કોઈ કન્ડિશનલ પ્રોમિસ નથી, કન્ડિશનલ અંડરટેકિંગ નથી. એ પર્ટિક્યુલરલી બિનશરતી વચન છે ને એને આપણે પ્રોમિસરી નોટનું અનિવાર્ય ગણીએ છીએ. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બી બને. પ્રશ્ન નંબર 4 જુઓ. કલમ 138ના કેસમાં જો આરોપી દોષિત સાબિત થાય તો તેને મહત્તમ કેટલી સજા થઈ શકે? આ બહુ જ અગત્યનો પ્રશ્ન. હા, કેટલી સજા થાય 138માં? મહત્તમ 1 વર્ષની જેલ અથવા ચેકની રકમથી બમણો દંડ. ઓપ્શન બી છે 2 વર્ષની જેલ અથવા ચેકની રકમથી બમણો દંડ અથવા બંને. ઓપ્શન સી છે 3 વર્ષની જેલ અને દંડ ને ઓપ્શન ડી છે માત્ર ચેકની રકમ જેટલો દંડ. પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ શું આવે ફ્રેન્ડ્સ? કે 138માં મહત્તમ કેટલી સજા થાય? તો પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ બને બી, 2 વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમથી બમણો દંડ, અથવા તો આ બંને સજા થઈ શકે. બી વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. હવે આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપ સૌની સ્ક્રીન પર. કલમ 148 મુજબ જો આરોપી ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરે તો અપીલ કોર્ટ લઘુત્તમ કેટલા ટકા રકમ ડિપોઝિટ કરવાનો આદેશ આપી શકે છે? તમે નેગોશિયેબલની અપીલ લઈને જાઓ એપેલેટ કોર્ટમાં તો ડિપોઝિટ કરવાનું કહેશે અદાલત. કેટલા ટકા? ઓપ્શન એ દંડના 10%, ઓપ્શન બી દંડના 20%, ઓપ્શન સી દંડના 50% કે ઓપ્શન ડી સંપૂર્ણ દંડની રકમ. 5 નંબરના પ્રશ્નમાં શું સાચો જવાબ આવે? તો 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી આવશે,
20% અમાઉન્ટ. 20% અમાઉન્ટ શું કરવામાં આવે? ડિપોઝિટ કરાવવાનો આદેશ આપી શકે અદાલત. બી વિલ બી કરેક્ટ આન્સર, 20%. પ્રશ્ન નંબર 6 જુઓ, આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે કલમ નંબર 9 હેઠળ, કે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ કલમ 9 બનવા માટે કઈ બાબત સાચી છે? કોઈ વ્યક્તિ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ હોય તેમાં એના માટે શું સાચું છે? ઓપ્શન એ, તેણે દસ્તાવેજ અવેજ વગર મેળવેલો હોવો જોઈએ. ઓપ્શન બી, તેણે દસ્તાવેજ તેની પાકતી મુદત પહેલા મેળવેલો હોવો જોઈએ. ઓપ્શન સી, તેણે દસ્તાવેજ માત્ર ભેટ તરીકે મેળવેલો હોવો જોઈએ. કે ઓપ્શન ડી, તેણે દસ્તાવેજ ખોટી રીતે મેળવેલો હોવો જોઈએ. હોલ્ડર ઇન ડ્યુ કોર્સ સાચો જવાબ શું બને? તો પ્રશ્ન નંબર 6 માં સાચો જવાબ બી બને. તેણે દસ્તાવેજ તેની પાકતી મુદત એટલે કે મેચ્યોરિટી પહેલા મેળવેલો હોવો જોઈએ. બી વિલ બી કરેક્ટ આન્સર. આ હોલ્ડર ઇન ડ્યુ કોર્સનો કોન્સેપ્ટ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ નંબર 9 માં સ્પેસિફિક જણાવેલું છે. 6 માં સાચો જવાબ બી બને. 7 જુઓ, કલમ 138 હેઠળ નોટિસ મળ્યા પછી ડ્રોવરને નાણાં ચૂકવવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ, કે નોટિસ મળ્યા પછી ડ્રોવરને કેટલો સમય આપવામાં આવે નાણાં ચૂકવી આપવા માટે? 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે 45 દિવસ? શું આવશે સાચો જવાબ ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 7 માં? તો ક્વેશ્ચન નંબર 7 હોય, સાચો જવાબ બી બને. 15 દિવસનો સમય અહીંયાથી મળે. બી વિલ બી કરેક્ટ આન્સર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કન્સિડર કરું છું. પ્રશ્ન નંબર 8 જુઓ હવે, કલમ 25 મુજબ જો ચેકની પાકતી મુદત મેચ્યોરિટીના દિવસે જાહેર રજા હોય તો પાકતી મુદત પછી ક્યારે ગણવાની? ઘણીવાર આવો પ્રશ્ન થાય. અહીંયા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 એની સ્પષ્ટતા કરે છે કે જે દિવસે રકમ પાકે છે, ચેકની રકમ પાકતી હોય, મેચ્યોરિટી થતી હોય, એ દિવસે માની લો જાહેર રજા હોય, તો પાકતી મુદત ક્યારે ગણાય? તે રજાના દિવસે જ ગણાય, રજા પછીના દિવસે ગણાય, રજા અગાઉના કામકાજના દિવસે ગણાય કે તે પછીના અઠવાડિયે ગણાય? તો પ્રશ્ન નંબર 8 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને તમારે યાદ રાખી લેવાનું. સી વિલ બી કરેક્ટ આન્સર. રજાના અગાઉનો કામકાજનો જે દિવસ હોય ને ફ્રેન્ડ્સ, એ દિવસે જ મેચ્યોરિટી થઈ જાય, એ દિવસે જ પાકી જાય. તો અહીંયા જવાબ બને સી. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જુઓ હવે, કલમ 141 મુજબ જો કંપની દ્વારા ચેક બાઉન્સ કરવામાં આવે તો કોણ જવાબદાર ગણાય? આ પણ એક પ્રશ્ન છે ને, બહુ જ અગત્યનો પ્રશ્ન. કંપની દ્વારા ચેક બાઉન્સ કરવામાં આવ્યો છે, જવાબદાર કોણ? માત્ર કંપની, માત્ર કંપનીનો પ્યુન, દરેક વ્યક્તિ જે તે સમયે કંપનીના વહીવટ માટે જવાબદાર હોય, કે કંપનીના શેરધારકો? તો આ 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ફ્રેન્ડ સી બને. એવી દરેક વ્યક્તિ કે જે તે સમયે કંપનીના વહીવટ માટે જવાબદાર હોય ને, એવી દરેક વ્યક્તિ ચેક બાઉન્સ માટે જવાબદાર ગણાય. અને એટલે કલમ 141 માં બેઝિકલી સ્પષ્ટપણે આપણને જણાવેલું છે. પ્રશ્ન નંબર 9 માં સાચો જવાબ સી બનશે. પ્રશ્ન નંબર 10 જુઓ, કલમ 147 મુજબ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનાઓ કેવા ગણાય છે? બિન સમાધાન પાત્ર, સમાધાન પાત્ર, જામીન ન મળે તેવા, કે પછી માત્ર દીવાની પ્રકારના? 147 માં સ્પેસિફિક જોગવાઈ છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના જે પણ કોઈ ગુનાઓ છે, એ બધા જ ગુનાઓ સાચો જવાબ બી બને, સમાધાન પાત્ર છે, કમ્પાઉન્ડેબલ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 11 જોઈએ હવે, જો ચેક પર એકાઉન્ટ પેઈ લખેલું હોય તો કલમ 13 હેઠળ તે કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ગણવામાં આવશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચેક પર ક્રોસ કરીને આપણે શું લખીએ છીએ? એકાઉન્ટ પેઈ ઓનલી લખીએ છીએ ને. જો આવું લખ્યું હશે તો કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય? બેરર ઇન્સ્ટ્રુમેન્ટ, ઓર્ડર ઇન્સ્ટ્રુમેન્ટ, નોન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એમ્બિગ્યુઅસ ઇન્સ્ટ્રુમેન્ટ? પ્રશ્ન નંબર 11 માં સાચો જવાબ બને બી. આ ઓર્ડર ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અહીંયાથી આ ઇન્સ્ટ્રુમેન્ટથી તમે શું કર્યું છે? ઓર્ડર આપ્યું છે કે આમના ખાતામાં પૈસા જવા દો. જો કંઈ લખ્યું જ ના હોય તો એ બેરર થઈ જાય, બરાબર? તો બી વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 11. પ્રશ્ન નંબર 12 અને ફ્રેન્ડ્સ આજનો લાસ્ટ ક્વેશ્ચન. પાર્ટ નંબર 1 માં છેલ્લો પ્રશ્ન છે, જેનો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આવતી વખતે આપણે નવો પાર્ટ નંબર 2 લાવીશું. એમાં હજુ બીજા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના પ્રશ્નો આપણે જોવાના છીએ. હવે લાસ્ટ ક્વેશ્ચન જુઓ ને, એનો આન્સર જરૂરથી આપજો. કલમ 6 મુજબ ચેક એ કયા પ્રકારનો દસ્તાવેજ ગણાય? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 6 મુજબ ચેક હોય તો એ કેવા પ્રકારનો દસ્તાવેજ છે? પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ જે બેંક પર લખાયેલ છે, વચન ચિઠ્ઠી જે કોઈ પણ વ્યક્તિ પર લખાયેલ છે, કે માત્ર એક રસીદ?
પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ શું આવશે એ મને આપ સૌએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો ને જો આપને મોક ટેસ્ટ નંબર 11 નો પાર્ટ નંબર 2 બહુ જ જલ્દી જોઈએ છે કોમેન્ટમાં લખી દો મોક ટેસ્ટ નંબર 11 પાર્ટ 2 આવું લખી દેશો એટલે જલ્દીથી જલ્દી પાર્ટ 2 આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.